અધ્યાત્મ સાધનાનો 7મો દિવસ, 7મો ઉપદેશ. તૈયારીની પ્રાર્થના. હે પ્રભુ, મારા સઘળા મનસૂબા, કાર્યો તથા પ્રવૃત્તિઓનું એકમાત્ર લક્ષ્ય રાજરાજેશ્વરની સ્તુતિ અને સેવા બની રહે એવી કૃપા કરો. આમીન. દિવસ 7મો. આજથી આપણે ત્રીજું સપ્તાહ શરૂ કરીએ છીએ. એક જ દિવસ ચાલનારું આ સપ્તાહ. આપણે હવે જાણીએ છીએ કે ઇગ્નાસે 30 દિવસની અધ્યાત્મ સાધનાનું આયોજન કર્યું છે, જેનું સંક્ષિપ્ત રૂપ 8 દિવસની અધ્યાત્મ સાધના. અને આ 30 દિવસમાં ઇગ્નાસ 4 સપ્તાહનું આયોજન કરે છે. સપ્તાહ એટલે વિષય. પહેલો વિષય અથવા પહેલું સપ્તાહ આત્મનિરીક્ષણ. સાધકોએ એ વિષય પૂરો કર્યો છે. બીજું સપ્તાહ એટલે કે બીજો વિષય ઈસુનો જન્મ, બાળપણ અને જાહેર જીવન. સાધકોએ એ બીજો વિષય પણ પૂરો કર્યો છે. આજનો ત્રીજો વિષય, ત્રીજું સપ્તાહ, ઈસુની મહાવ્યથા, મરણ અને દફન. આ વિષયનો હેતુ મહાવ્યથા ભોગવતા ઈસુની સાથે મહાવ્યથા ભોગવવાનો પ્રયત્ન કરું. ઈસુ મહાવ્યથા ભોગવે છે, મરણને ભેટે છે મારા પાપોને કારણે. એટલે મારા પાપોને માટે શરમ અનુભવું, પશ્ચાતાપ કરું. ખૂબ ઉમદા હેતુ છે. અને આપણે તપૃતુમાં આ હેતુથી ટેવાયેલા છીએ. એટલે આ હેતુ આપણે પૂર્ણપણે પામી શકીએ એટલે ઇગ્નાસ આપણને કેટલીક સલાહો આપે છે. જો આ દિવસે ઉપવાસ કરવો હોય તો કરજો. આ દિવસે વધુમાં વધુ મૌન જાળવજો. આપણે જેટલી સગવડ હોય એ સગવડ પ્રમાણે આ ઇગ્નાસની સલાહને અમલમાં મૂકીશું. હવે આપણે કેટલીક બાબતો સમજી લઈએ. સૌથી પહેલી બાબત સમજવી છે, ઈસુ મારા પાપોને કારણે મહાવ્યથા, મરણ સ્વીકારે છે. કેવી રીતે સમજી શકું? સંત પાઉલે આપણને મદદ કરી છે. સંત પાઉલે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. આપણે એને આપણી ભાષામાં આપણે ગળે ઉતરે એ રીતે સમજવા પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ આપણે આ હકીકતથી સભાન બનીએ, ભલે હું આજે અહીં છું અને ઈસુ ભૂતકાળમાં મૃત્યુ પામે છે. એ મૃત્યુ પામે છે ત્યારે તો હું અસ્તિત્વ પણ ધરાવતો નહોતો. તો મારા પાપો એમને કેવી રીતે આ મહાવ્યથા અને આ મરણને ભેટવા માટે પ્રેરણા આપે છે, એમને માટે ચાલક બળ બને છે? કેવી રીતે? એટલે આપણે આ થોડી ધર્મવિદ્યા સમજી લઈએ. આપણે માનવો એટલે આપણે મર્યાદિત. આપણે સમયને સ્વીકારવો હોય તો મર્યાદિત હોવાને કારણે સમયને 3 ભાગમાં વહેંચવો પડે. એક ભાગને ભૂતકાળ કહીએ, બીજા ભાગને વર્તમાન કાળ કહીએ અને ત્રીજા ભાગને ભવિષ્યકાળ કહીએ. ભવિષ્યકાળ અજાણ,
ભૂતકાળ યાદગીરી વર્તમાન કાળમાં છીએ. હવે પ્રભુ મર્યાદિત નથી. પ્રભુ માટે સમયને 3 વિભાગમાં વહેંચવાની જરૂર નથી. પ્રભુ માટે તો જે મારો ભૂતકાળ છે એ વર્તમાન કાળ છે. પ્રભુ માટે તો મારો જે વર્તમાન કાળ છે એ વર્તમાન કાળ છે. પ્રભુ માટે તો મારો જે ભવિષ્યકાળ છે વર્તમાન કાળ છે. એટલે જો હું એવું કહું કે અત્યારે પ્રભુ મારો જન્મ થતાં જુએ છે, અત્યારે પ્રભુ મને આ ઉપદેશ આપતો જુએ છે, અને અત્યારે પ્રભુ મને કબરમાં દફન થતો જુએ છે. પ્રભુ માટે એક જ કાળ છે. અને એટલે જ્યારે આપણે કહીએ મારા પાપોને કારણે પ્રભુ ઈસુ મહાવ્યથા ભોગવે છે, ક્રૂસો પર મૃત્યુ પામે છે, એનો અર્થ આ થયો કે જ્યારે પ્રભુ, જેને હું ભૂતકાળ કહું છું, કે આ મહાવ્યથા વેઠી અને ક્રૂસ ઉપર જડાયા, ત્યારે હું પણ પ્રભુ સમક્ષ હતો. એટલે પ્રભુ માટે વર્તમાન કાળ છે. હવે બીજી બાબત સમજીએ. મારા પાપોને કારણે આ શું? પ્રભુએ સર્જનહારે સૃષ્ટિમાં ક્રમ ગોઠવ્યો છે. ક્રમ એટલે ઓર્ડર. એક દાખલો આપીએ. વૃક્ષની ડાળીએ જે ફળ લટકે છે એ જો ડાળીથી વિખૂટું થાય તો એ જમીન ઉપર જ પડે. આને ઓર્ડર કહેવાય. આપણે બળતું કરીએ, ધુમાડો પેદા થાય, એ ઉપર જ જાય. આને ઓર્ડર કહેવાય. આ ક્રમમાં ફેરફાર ના થાય. સ્થળ બદલાય, આ ક્રમ ના બદલાય. સમય બદલાય, આ ક્રમ ના બદલાય. હવે જુદા જુદા વિભાગો પાડીએ સર્જનના. આજે હું બોલ્યો એ પર્યાવરણ, પણ હવે હું જીવ વિજ્ઞાનમાં આવું તો ત્યાં પણ ઓર્ડર, ક્રમ. જો હવે નીતિમાં આવું, નીતિ શિક્ષણમાં, તો ત્યાં પણ ક્રમ. કેવો ક્રમ? કાર્ય કરો, પરિણામ આવે. હું કાર્ય કરું છું, બોલવાનું. પરિણામ આવે છે અવાજ. તમે સાંભળો છો, કાર્ય કરો છો, પરિણામ આવે છે સમજ. કાર્ય કરો, પરિણામ આવે. સ્થળ બદલાય, સમય બદલાય. આ ક્રમ ના બદલાય. હવે આગળ વધીએ. સારું કાર્ય, સારું પરિણામ. ખરાબ કાર્ય, ખરાબ પરિણામ. દાખલા આપવાની જરૂર નથી. જો શિક્ષક સરસ રીતે વિદ્યાર્થીને ભણાવે તો વિદ્યાર્થીને મોડે થઈ જાય, સારું પરિણામ. હવે ખરાબ કાર્ય. બેફામ ડ્રાઇવિંગ કરીએ, નિયમોનું પાલન ના કરીએ, લાલ લાઈટ હોવા છતાં દોડીએ, ખરાબ પરિણામ આવે. જાણી શકાય, કલ્પી શકાય કેવું ખરાબ પરિણામ. એટલે નીતિ શિક્ષણમાં ખરાબ કાર્યને પાપ કહેવામાં આવ્યું. અને ઇગ્નાસે પાપની વ્યાખ્યા આપેલી છે: પ્રભુની ઈચ્છા વિરુદ્ધ જવું. પ્રભુ પોતાનો પ્રેમ આપે છે માનવને, એ પ્રેમનો ઇનકાર કરવો, અસ્વીકાર કરવો. પરિણામ આવવાનું છે, એ પરિણામ આવે છે. હવે ખરાબ કાર્યને જો પાપ કીધું નીતિ શિક્ષણમાં, તો ખરાબ કાર્યના ખરાબ પરિણામને મૃત્યુ કહેવામાં આવે છે. એટલે શારીરિક મૃત્યુની વાત અહીં નથી, એ તો ક્રમ છે. જેનો જન્મ થાય જીવ વિજ્ઞાન, એનું મૃત્યુ થાય જીવ વિજ્ઞાનનો ક્રમ. કોણે ગોઠવ્યો? સર્જનહારે. પણ અહીં જે મૃત્યુની વાત કરીએ છીએ એ જે કાર્ય માટે મારી નિમણૂક થઈ હતી, એ કાર્ય મેં પૂરું ના કર્યું, પરિણામ આવ્યું, એ કાર્યમાંથી મારી હકાલપટ્ટી થઈ ગઈ. એટલે માનવે પાપ કરીને, મેં પાપ કરીને મને જે જવાબદારી સોંપવામાં આવી હતી, એમાંથી મારી હકાલપટ્ટી મેં જાતે ઊભી કરી.
હવે આવે છે ઈસુનો સિંહ ફાળો. પ્રભુ માનવ બને છે. આપણે બીજા સપ્તાહમાં આ સત્ય સમજ્યા છીએ, પ્રાર્થના કરી છે. આ ઈસુ માનવ બને છે અને હવે માનવની મદદે આવી શકે છે. ઈસુ જે સંસ્કૃતિમાં જન્મ લે છે એ સંસ્કૃતિમાં, ઇઝરાયેલી સંસ્કૃતિ અથવા યહૂદી સંસ્કૃતિ, એમાં એક સુંદર ખ્યાલ છે. સુંદર ખ્યાલ આવો છે: મારો ભાઈ કદાચ દેવાદાર બની ગયો છે કોઈ પણ ખરાબ કાર્યને કારણે. દેવાદાર બન્યો છે એટલે એણે ગુલામ બનવું પડ્યું છે, એના લેણદારને બધું ચૂકવવા માટે. હવે એના ભાઈ તરીકે હું એનું દેવું ચૂકવી દઉં છું અને મારા ભાઈને મુક્ત કરું છું. હિબ્રુ ભાષાનો આ શબ્દ છે ગોએલ, છોડાવનાર, મુક્તિ આપનાર. તો ઈસુ હવે આખી માનવ જાતને કહે છે, પાપ કર્યું, પરિણામ આવ્યું છે, તો એ પરિણામ હું મારા માથા પર લઈ લઉં છું, તમે મુક્ત. હવે ઈસુ જે પરિણામ માથા પર લે છે એ તો આપણે હવે આપણી આંખે જોઈ શકીએ છીએ, કાને સાંભળી શકીએ છીએ. ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે. આ પરિણામ પોતાને માથે સ્વીકારતા ઈસુ મૃત્યુ સ્વીકારે છે. પણ પરિણામથી આપણને મુક્ત કર્યા એટલે આપણા પર પેલી પાપની કોઈ અસર ના રહી. આપણે પાપથી મુક્ત થઈ ગયા. હવે પાપ આપણા પર કોઈ અસર પેદા ના કરી શકે. પણ ઈસુ તો મરી ગયા એટલે આપણે હજી આવતીકાલ 8મો દિવસ એ પ્રાર્થના કરવાના છીએ. નહીં તો આપણી પ્રાર્થના અધૂરી રહી જશે. પણ ઈસુએ આપણને પાપથી મુક્ત કરી દીધા. અને એટલે જો મેં પાપ ના કર્યા હોત તો પ્રભુ ઈસુએ આ મહાવ્યથા, મરણ, આ દફન, આ ઘટનાઓમાંથી પસાર થવાની જરૂર ન પડત. અને એટલે આજે ઇગ્નાસ કહે છે કે આ હેતુ રાખજો મનમાં, મારા પાપને કારણે. અને એટલે જો પસ્તાવો થાય, દુઃખ થાય, આંસુ આવે તો સારજો. ચાલો આપણે જોઈ લઈએ કેવી રીતે ઇગ્નાસ આપણને મદદ કરે છે. તો પહેલાં ધર્મસભામાં નજર નાખીએ. ધર્મસભા કેથલિક ધર્મજનને વર્ષમાં 2 વખત ઈસુની મહાવ્યથા, મરણ અને દફનનું શ્રવણ કરાવે છે, સંભળાવે છે. પહેલી વખત તાળપત્રના રવિવારે. અને આ તાળપત્રના રવિવારે જે મહાવ્યથાનું શ્રવણ થાય છે એ કાં તો માથી શુભ સંદેશકારે લખી છે, અથવા માર્ક શુભ સંદેશકારે લખી છે, અથવા લ્યુક શુભ સંદેશકારે લખી છે. એટલે જો આ વર્ષે માથીના શુભ સંદેશમાંથી સાંભળીએ તાળપત્રના રવિવારે, તો આવતા વર્ષે માર્કના શુભ સંદેશમાંથી, પછીના વર્ષે લૂકના શુભ સંદેશમાંથી. બીજી વખત આ મહાવ્યથાની કથા સંભળાવે છે શુભ શુક્રવારે. અને આ શુભ શુક્રવારે યોહાનના શુભ સંદેશમાંથી. એટલે વર્ષમાં 2 વખત માતા ધર્મસભા ભક્તને આ મહાવ્યથા, મરણ અને દફનની કથા સંભળાવે છે જ. એટલે આપણે એક કામ કરી શકીએ. સાધક જુઓ, માર્ક સૌથી પહેલો લખાયો તો એના 14મા અધ્યાયમાં અને 15મા અધ્યાયમાં આ કથા તમને મળશે. માથી એના 26મા અધ્યાયમાં અને 27મા અધ્યાયમાં, લ્યુક એના 22મા અધ્યાયમાં અને એના 23મા અધ્યાયમાં, અને યોહાન એના 13મા અધ્યાયમાં, એના 18મા અધ્યાયમાં અને 19મા અધ્યાયમાં આ કથા મળશે. એટલે કદાચ એક શુભ સંદેશ તમે સ્વીકારી શકો અને આજે
એનું પઠન કરી શકો. એક રીત. બીજી રીત, હવે સમજાવીશ જુદા જુદા પ્રસંગો કે એમાંનો કોઈ પ્રસંગ લઈને એના ઉપર ધ્યાન ધરી શકો, મનન ચિંતન કરી શકો. તો કયા પ્રસંગો છે આપણે જાણીએ છીએ, છતાં થોડી વધુ માહિતી મેળવી લઈએ. પાસ્ખા પર્વનો પ્રસંગ છે. આ યહૂદી ધર્મનો તહેવાર છે અને આ તહેવારનો હેતુ છે પ્રભુનો આભાર માનવો. પ્રભુએ ઈસવીસન પૂર્વે 1250માં આજના યહૂદીઓ એમના પૂર્વજોને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કર્યા હતા અને ઇઝરાયેલ દેશમાં લઈ આવ્યા હતા. આ મહાપર્વ અને એમાં પેલા રાતા સમુદ્રના 2 ભાગ કર્યા, આ બધી બાબતો આપણે જાણીએ છીએ. એટલે ઈસવીસન પૂર્વે 1250થી શરૂ થયેલું આ પર્વ દર વર્ષે ઇઝરાયેલીઓ ઉજવે છે. પુરુષો માટે એ ફરજિયાત હતું. જે પુરુષ છે, જે ઇઝરાયેલી છે, જેની ઉંમર 12 વર્ષથી વધુ છે, એણે આ પર્વ ઉજવવાનું. સ્ત્રીઓ માટે એમની શારીરિક અવસ્થાને કારણે આ નિયમમાંથી મુક્તિ હતી. 12 વર્ષથી નીચેના બાળકોને આ નિયમમાંથી મુક્તિ હતી. છતાં પુરુષો અને સ્ત્રીઓ અને બાળકો આ પર્વ ઉજવતા. કેવી રીતે? તો બધાએ ઈસવીસન પૂર્વે 1250થી શરૂ કર્યું હતું. આ પર્વ આપણે 7 દિવસ માટે ભેગા થઈને ઉજવીશું. એટલે જ્યાં તમે વસો ત્યાં પણ આ પર્વ માટે યરુશાલેમ આવવાનું જ. એટલે આ પર્વને યાત્રા પર્વ કહેવાતું. જુઓ ને, લ્યુકના શુભ સંદેશમાં 2 અધ્યાયની 41મી કડીમાં લ્યુક લખે છે, એ બાળકના મા બાપ દર વર્ષે પાસ્ખાના પર્વ ઉપર યરુશાલેમ જતા હતા. એટલે આ તો આજે પણ ચાલે છે. એટલે ઈસુ પણ આવ્યા છે. હવે પર્વ શરૂ થાય અઠવાડિયાના પહેલા દિવસે અને 7 દિવસ માટે ચાલનારું. અઠવાડિયાનો પહેલો દિવસ એટલે રવિવાર. આપણે કેથલિકો એને તાળપત્રનો રવિવાર કહીએ છીએ. તાળપત્રનો રવિવાર. ત્યાંથી માંડીને ઠેઠ આવતા શનિવાર સુધી આપણે કેથલિકો એ સપ્તાહને મહાસપ્તાહ કહીએ છીએ. સારું, આ સપ્તાહમાં જે અગત્યની બાબત છે, જે વિધિ કરવાનો છે, એ છે પાસ્ખા ભોજન. એ પાસ્ખા ભોજન લેવાય 7મા દિવસની શરૂઆતે. 7મો દિવસ એટલે વિશ્રામવાર. પણ વિશ્રામવાર શરૂ થાય સૂરજ ડૂબે ત્યારે. એટલે હવે સમજીએ. છઠ્ઠો દિવસ એટલે આપણો શુક્રવાર. શુક્રવારે બપોરે 3 વાગે દરેકે દરેક યહૂદી પરિવાર 1 વર્ષનો નર જાતિનો ખોડખાંપણ વગરનો ઘેટો કે બકરો વધેરે અને તૈયાર કરે પાસ્ખા ભોજન. જે રીતે સમજાવ્યું છે, કહ્યું છે, એ જ રીતે ભોજન તૈયાર કરે. એટલે આ શુક્રવારને તૈયારીનો દિવસ કહેવાય. હવે એ પછી સૂરજ ડૂબવાની રાહ જોવામાં આવે. સૂરજ ડૂબે એટલે શુક્રવાર પૂરો, વિશ્રામવાર શરૂ. અને આ વિશ્રામવારને પાસ્ખા પર્વમાં આવતો હોવાથી વિશ્રામવારોનો વિશ્રામવાર કહેવાય. ત્યારે પાસ્ખા ભોજન લેવાય. બસ આ અગત્યનો વિધિ. પાસ્ખા ભોજન લો, વિશ્રામવાર પૂરો કરો અને પાસ્ખા પર્વ પૂરું. એ હવે આવતે વર્ષે મળીશું. ઈસુ એ પાસ્ખા પર્વ માટે યરુશાલેમમાં પ્રવેશ્યા છે. એ આપણે આપણા બીજા સપ્તાહમાં છેલ્લું ધ્યાન મનન ચિંતન કર્યું હતું. ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરે છે તાળપત્રનો રવિવાર. હવે ઈસુ શુક્રવારે પાસ્ખા ભોજન લેવાને બદલે ગુરુવારે પાસ્ખા ભોજન લે છે. સમજી ગયા છે
એક સુગ્ન માનવ તરીકે મારી આજુબાજુ વિરોધનો વંટોળ જબરો જામ્યો છે અને મને નહીં જીવવા દે. મને પકડશે, પણ પકડવા માટે છેલ્લામાં છેલ્લી તક છે ગુરુવારની રાત. એટલે એ ગુરુવારની રાતે જો મારી ધરપકડ થાય તો શુક્રવારે મારા શિષ્યો પાસ્ખા ભોજન નહીં લઈ શકે. અને પોતે પ્રભુ છે, પ્રભુ તો ભવિષ્ય જાણે છે. અને એટલે ઈસુ જોગવાઈ છે એ પાસ્ખા ભોજન એન્ટિસિપેટ કરી શકાય, એને એકાદ દિવસ આગળ લઈ શકાય, પોસ્ટપોન ન કરી શકાય, પાછળ ના લઈ જઈ શકાય, કારણ કે વિશ્રામવાર શરૂ થઈ જાય. એટલે આ જોગવાઈનો લાભ લઈને ઈસુ ગુરુવારે પાસ્ખા ભોજન લે છે. આ ગુરુવાર એટલે આપણો પુણ્ય ગુરુવાર, અંગ્રેજીમાં મોન્ડી થર્સડે. એટલે હવે સમજાવવા પ્રયત્ન કરીશ, જે ઇગ્નાસ પણ સમજાવે છે. આ પુણ્ય ગુરુવારે 5 બનાવો બને છે. એટલે હવે બનાવ કહીશ, ક્યાં બને છે એ સ્થળ કહીશ, ક્યારે બને છે એ સમય કહીશ. તો ચાલો, પુણ્ય ગુરુવાર. આ પુણ્ય ગુરુવારે ઈસુના વિરોધીઓ યહૂદીઓ, રોમનો પુણ્ય ગુરુવારે આપણા દ્રશ્યમાં, આપણા પિક્ચરમાં આવતા નથી. પુણ્ય ગુરુવાર માત્ર યહૂદીઓ. પહેલો બનાવ પાસ્ખા ભોજન, જે આપણે છેલ્લું ભોજન કહીએ છીએ. સ્થળ તો યરુશાલેમને કદાચ તમે એક લંબચોરસ આકારમાં જોઈ શકો તો દક્ષિણ પશ્ચિમ ખૂણામાં 2 માળી એક મકાન છે, આજે પણ ઊભું છે. એ 2 માળી મકાનના ઉપલા માળમાં જે ઈસુએ ભાડે રાખ્યો છે, ત્યાં આ પાસ્ખા ભોજન અથવા છેલ્લું ભોજન ઈસુ અને 12 શિષ્યો લે છે. સમય ગુરુવારનો સૂરજ ડૂબ્યો છે, અર્થાત શુક્રવાર શરૂ થઈ ચૂક્યો છે. કારણ કે યહૂદીઓ હંમેશા સૂરજ ડૂબે ત્યારે નવો દિવસ ગણે. આ બનાવમાં સૌ પ્રથમ ઈસુ શિષ્યોના પગ ધુએ છે. સાધક કદાચ બંધ આંખે 5-10 મિનિટ ઈસુને શિષ્યોના પગ ધોતા જોઈ શકે છે. પછી રોટી લે છે, દ્રાક્ષાસવ લે છે અને પરમ પ્રસાદની સ્થાપના કરે છે. ત્યારથી પરમ પૂજા શરૂ થઈ. આ બીજી બાબત. ત્રીજી બાબત, આ હાજર રહેલા શિષ્યોને પુરોહિત પદ બક્ષે છે. ત્યારથી પુરોહિત પદની કેથલિક ધર્મમાં શુભ શરૂઆત થઈ. અને ચોથી બાબત, પરસ્પર પ્રેમ રાખો. ચાલો, પુણ્ય ગુરુવારનો બીજો બનાવ એ આ ભોજન પૂરું થયે એટલે કે હવે 3 કલાક કદાચ થયા હશે. ઈસુ યરુશાલેમથી પૂર્વ દિશામાં એક કિદ્રોન નામની ખીણ છે, એ વટાવીને જૈતુન નામના પર્વત પર જાય છે. અને ત્યાં એક વાડી, જ્યાં જૈતુનના વૃક્ષો છે, જૈતુન વાડીમાં ઈસુની વેદના. આ બીજો બનાવ. એમની આજુબાજુમાં કોઈ શિષ્યો નથી. એક ખેતર દૂર પેલા 3 શિષ્યો છે, પીતર, યાકોબ અને યોહાન. ત્રણેય ઊંઘે છે. અને થોડે દૂર બાકીના 8 શિષ્યો છે, યહૂદા ઇસ્કરિયોત નીકળી ગયા છે. ત્રીજો બનાવ, ઈસુ હવે આ 3 શિષ્યો પાસે પાછા આવે છે અને ત્યાંથી હવે પેલા 8 શિષ્યો છે ત્યાં આવે છે. એ ગેથ શેમાને. ગેથ શેમાને એટલે આ જૈતુન ફળને પીલવાની ઘંટી, જેમાંથી તેલ કાઢી શકાય. ત્યાં ત્રીજો બનાવ, ઈસુની ધરપકડ. કદાચ સમય મધરાત થઈ ગઈ છે અને આ ધરપકડમાં હવે મુખ્ય કામ કરે છે
યહૂદા ઇશ્કરિયોત, જે જગ્યા બતાવવાનું અને આ 12માં ઈસુ કોણ છે એ ઓળખી આપવાનું ભોમિયાનું કામ કરે છે. ધરપકડ શબ્દ અયોગ્ય છે, કારણ કે ઈસુ પોતે શરણાગતિ, પ્રભુની ઈચ્છાને માન આપીને પોતાની જાતને ધરી દે છે. ચોથો બનાવ એ ઈસુને હવે જ્યાં ઈસુએ છેલ્લું ભોજન અથવા પાસ્કા ભોજન લીધું છે એ જ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં વડા પુરોહિતનો રાજમહેલ છે. ચોથો બનાવ છે વરિષ્ઠ સભા હવે ઉલટ તપાસ કરે છે. વરિષ્ઠ સભા એટલે 70 સભ્યોની સમિતિ જે યહૂદી ધર્મનું રોજબરોજનું સંચાલન કરે. આ વરિષ્ઠ સભામાં 70 સભ્યો છે અને એના પ્રમુખ છે 71માં વડા પુરોહિત. હવે આ વડા પુરોહિત અને આ વરિષ્ઠ સભા પાસે એક સત્તા હતી મરણદંડ આપવાની, પણ રોમન ગવર્નર પિલાતુસે એ સત્તા પાછી ખેંચી લીધી. એટલે હવે આ વરિષ્ઠ સભાએ ગુનો શોધી કાઢવો પડે. એટલે ગુનો શોધી કાઢ્યો, ઈશ્વર નિંદા કરી છે. પાંચમો અને છેલ્લો બનાવ એ યહૂદીઓ હવે ઠઠ્ઠા મશ્કરી કરે છે અને એ ગુરુવારની મધરાત પછીનો શુક્રવારનો સૂરજ ઉગે એ પહેલાંનો બનાવ. ચાલો શુભ શુક્રવારના 5 બનાવો જોઈ લઈએ. શુભ શુક્રવાર. હવે શુભ શુક્રવારના ઈસુના વિરોધીઓ રોમનો. હવે રોમનો પિક્ચરમાં પ્રવેશે છે. પહેલો બનાવ, ઈસુ રોમન ગવર્નર પિલાત સમક્ષ. શુક્રવાર સવારના 6 વાગ્યાથી શરૂ થયું હશે અને ઈસુ હવે દોષિત જાહેર થાય છે. જો કે પહેલાં તો 3 વાર નિર્દોષ જાહેર કરે છે, પણ દોષિત જાહેર થાય છે ઈશ્વર નિંદા કરવા માટે નહીં, પણ પોતાને રાજા કહેવા માટે. સારું, પહેલો બનાવ. બીજો બનાવ, ઈસુ હવે ક્રૂસને માર્ગે. એટલે પિલાતનું રાજભવન ક્યાં છે? તો યરૂશાલેમમાં ઉત્તર પૂર્વમાં એ ખૂણામાં છે. રાજભવનથી હવે ઈસુને પશ્ચિમ દિશામાં કાલવારી નામના ડુંગરા પર લઈ જવામાં આવે છે. આ છે 750 મીટરનો માર્ગ. આ બીજો બનાવ. ત્રીજો બનાવ, ઈસુ ક્રૂસ ઉપર જણાય છે. આ હતો બપોરનો સમય. કાલવારી ડુંગરો 50 ફૂટ ઊંચો અને કાલવારી ડુંગરા પર ગુલગથા નામની જગ્યા. આ ગુલગથા હિબ્રુ શબ્દ, ખોપરી ગુજરાતી શબ્દ. આ ત્રીજો બનાવ, ઈસુને ક્રૂસે જડવામાં આવે છે બપોરના 12. ચોથો બનાવ, બપોરના 3, ઈસુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે. એટલે લગભગ 3 કલાક દરમિયાન ઈસુ 7 શબ્દો બોલે છે. ભક્ત આ 7 શબ્દો યાદ આવે તો યાદ કરી શકે. પાંચમો અને છેલ્લો બનાવ, શુક્રવારનો સૂરજ પશ્ચિમમાં ડૂબે એ પહેલાં કાલવારીનો ડુંગરો, એનો પશ્ચિમ ઢોળાવ, ગુલગથાથી 200 મીટર દૂર એક કબર તૈયાર છે. કબર છે આરીમથાઈ ગામના યોસેફની. ત્યાં ઈસુનું દફન કરનાર છે આરીમથાઈ ગામના યોસેફ, નિકોદેમસ. ઈસુ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે શુભ સંદેશકાર યોહાન નોંધે છે માં મરિયમ હાજર છે, યોહાન પોતે હાજર છે, મગદલા ગામના મરિયમ હાજર છે. એટલે આ 5 બનાવો શુભ શુક્રવારના. ભક્ત કોઈ પણ બનાવ લઈ શકે, એના પર મનન ચિંતન કરે અને પ્રભુના પ્રેમને અનુભવે અને પોતાના પાપોનો પશ્ચાતાપ પણ અનુભવી શકે. પ્રભુ ઈસુ આપણે માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે. ત્રીજું સપ્તાહ. ઈસુ મારા પ્રભુ, શાને દશા થઈ તારી, કેમ દશા થઈ તારી. ઓ ઈસુ
થઈયા તારી કેમ દશા થઈયા તારી દીધા હાથે ખીલાના ઘા ભારી દીધા હાથે ખીલાના ઘા ભારી ચીસ મુખે તોય નવાણી ચીસ મુખે તોય નવાણી વેદનાની અકેવી કહાણી વેદનાની અકેવી કહાણી ઓ ઈસુ મારા પ્રભુ શાને દશા થઈયા તારી કેમ દશા થઈયા તારી